ફરી ધડબડાટીના એંધાણ। નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। વરસાદે લાંબો બ્રેક લીધો। લાંબા વિરામ પર જ્યારે કે મેઘરાજા ઉતરી ગયા, પરંતુ હવે ફરી એક વખત ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવવાના છે અને કદાચ એની શરૂઆત આજથી થઈ ગઈ છે કેટલાક વિસ્તારોમાં। પરંતુ ક્યાં કેટલો વરસાદ વરસશે એની વાત કરીએ તો 26 અને 27 ઓગસ્ટથી સારો વરસાદ વરસશે, ભારે વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા એવું પણ કહેવાય રહ્યું છે કે આવતીકાલથી વરસાદ વરસશે, પરંતુ આ એ વિસ્તારો છે વલસાડ, નવસારી, તાપી, આ દક્ષિણ ગુજરાતના એ જિલ્લાઓ કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીંયા પણ સારો વરસાદ વરસશે। બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે ઉત્તર ગુજરાતના આ વિસ્તારો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી કે જ્યાં હજુ પણ વરસાદની મોટા પાયે ઘટ છે, અછત વર્તાઈ રહી છે, અહીંયા પણ સારો વરસાદ વરસી શકે છે। તો હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 26-27 ઓગસ્ટે સારો વરસાદ વરસશે। અંબાલાલ પટેલ જેઓ હવામાન નિષ્ણાંત છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ જશે અને 25 અને 26 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। તો આઈએમડી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 25 અને 26 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદ વરસશે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી સારો વરસાદ આ બીજા રાઉન્ડમાં પણ વરસશે। આ આગાહી ત્રણેય દ્વારા કરવામાં આવી છે, હવામાન નિષ્ણાંત હોય, ગુજરાત હવામાન વિભાગ હોય કે પછી આઈએમડી દ્વારા। પરંતુ એ નક્કી છે કે ગુજરાતમાં બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। અને ક્યાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે, ક્યાં વરસાદે રી એન્ટ્રી કરી છે એની વાત કરીએ તો ભાવનગરના, સૌરાષ્ટ્રના ભાવનગરના ગારિયાધારમાં આજે વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદ વરસ્યો। કારણ કે પોણા કલાકની અંદર જ ગારિયાધારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। પાછેગામ રોડ હોય, આશ્રમ રોડ હોય કે બાયપાસ રોડ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા। એકદમ ખુશનુમા માહોલ સર્જાયો। રાજપૂતવાડી, વાવ દરવાજા વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો, જેના કારણે પાકને જીવનદાન મળ્યું છે। તો જે લોકો ગરમી અને ઉકળાટથી ત્રસ્ત હતા, વરસાદને કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી છે। તો અમરેલીની વાત કરીએ, અમરેલીના ધારી અને ગીર પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો। રાજસ્થલી, ડુંગરી, ઇંગોરાળા, ઝરમોરજર આ તમામે ગામડાઓ છે, કરમદડી, ખીસરીમાં પણ સારા વરસાદને કારણે ખેતીને જીવનદાન મળ્યું છે અને તેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। અમરેલી, ધારી, ગીર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। અમરેલીનો શહેરી વિસ્તાર હોય કે મોટાભાગે તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે જે ખેડૂત વરસાદની વાટ જોઈને બેઠો હતો તેના ચહેરા પર અત્યારે હરખની હેલી જોવા મળી રહી છે। અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ, આ ધારીના દ્રશ્યો છે। તો આ ઉપરાંત દેવળિયા, ઈશ્વરિયા, ચક્કરગઢમાં પણ સારો એવો વરસાદ વરસ્યો। શેડુભાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ ખાબક્યો। સતત 2 દિવસથી અસહ્ય ગરમીમાંથી આખરે લોકોને આ વરસાદ આવતા રાહત મળી છે, જેના કારણે જગતના તાતમાં ખુશીની લહેર ફરી વળી છે। તો લાંબા વિરામ બાદ ફરી પાછી આ મેઘરાજાની એન્ટ્રી। અમરેલીના ખાંભા ગીર પંથકમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। એ ભાવડી, દીવાનના સરાકડિયા, પસપચિયા આ તમામ ગામડાઓમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। તો વરસાદથી કપાસ અને મગફળી જેવા પાકને ફાયદો થશે। આ લાંબા બ્રેક બાદ વરસેલો વરસાદ એ ખેડૂતના ચહેરા પર ખુશી લઈને આવ્યો છે। લાંબા સમય બાદ અમરેલીના લીલિયામાં પણ મેઘ સવારી આજે આવી પહોંચી। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। લીલિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ, અમરેલીના લીલિયાના દ્રશ્યો છે। વાટ જોડાવ્યા બાદ કાળા ડિબાંગ વાદળો આજે જામ્યા હતા અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકવાનો શરૂ થઈ ગયો હતો। લીલિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાકને વરસાદની ખૂબ જ જરૂરિયાત હતી। ખેડૂત રાહ જોઈને બેઠો હતો કે હવે તો વરસાદ આવવો જોઈએ અને એ જ સમયે સમયસર વરસાદની એન્ટ્રી થતાં ખેડૂત ખુશ છે। તો બોટાદ એ જિલ્લો છે ગુજરાતનો અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં સારો વરસાદ ખાબક્યો છે, પરંતુ આ બોટાદમાં વરસાદની હજુ પણ ઘટ વર્તાઈ રહી છે। ત્યારે લાંબા વિરામ બાદ બોટાદમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો। શહેર સહિત તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો। પાળિયાદ રોડ, ભાવનગર રોડ પર વરસાદ વરસ્યો। આ ઉપરાંત ગરડા રોડ, હિફલી વિસ્તારમાં ખોડિયારનગર, ટાવર રોડ, હવેલી ચોક હોય, સમઢિયાળા
ખસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો લાંબા વિરામ બાદ બોટાદમાં વરસાદનું આગમન થયું છે. અને હવે વાત કરીશું દક્ષિણ ગુજરાતના વલસાડની. આ વખતે વલસાડને વરસાદે બરાબરનો ઘમરોળ્યો છે અને આ સેકન્ડ રાઉન્ડમાં પણ, સેકન્ડ ઇનિંગમાં પણ વલસાડને ઘમરોળશે એવી આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સમગ્ર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો અને જિલ્લાના તમામ તાલુકામાં ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. તો ડાંગ જિલ્લામાં દક્ષિણ ગુજરાતનો જ વધુ એક જિલ્લો ડાંગ કે જ્યાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો. ડાંગના આહવામાં અને આ ઉપરાંત જિલ્લાના અનેક સ્થળોએ વરસાદ ખાબક્યો. આહવાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તો ફરી એક વખત ડાંગમાં અત્યારે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલેલું છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઘણા સમયથી વરસાદે બ્રેક લીધો, જેના કારણે ગરમી અનુભવાઈ રહી હતી. તો મહીસાગર જિલ્લો જ્યાં પણ વરસાદની ઘટ વર્તાઈ રહી હતી, પરંતુ મહીસાગરમાં પણ આજે સારો વરસાદ વરસ્યો છે. મહીસાગરના અનેક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ આખરે મેઘમંડાણ થયું છે, જેના કારણે ખુશી જોવા મળી રહી છે. મહીસાગરના લુણાવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાને કારણે પાણી ભરાઈ ગયા છે અને આવો જ વરસાદ, સતત સારો વરસાદ વરસતો રહે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. તો અમરેલીના સાવરકુંડલાના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું. સાવરકુંડલાના આ દ્રશ્યો છે કે થોડા જ વરસાદમાં સાવરકુંડલાના જો કે કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ વરસ્યો હતો, ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો, પરંતુ ભારે વરસાદને કારણે કેવી રીતે રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ જ નદીમાંથી જાણે કે ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો છે. સાવરકુંડલામાં આજે સારો વરસાદ, અમરેલીમાં સૌથી વધારે વરસાદ સાવરકુંડલામાં પડ્યો હતો. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. લાંબા સમય માટે, લાંબા વિરામ સુધી જ્યાં સુધી વરસાદે બ્રેક લીધો હતો ત્યાં સુધી આ રસ્તાઓ બધા સુકાઈ ગયા હતા, પરંતુ આજે વરસાદે ફરી પાછી એન્ટ્રી મારતા આ રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગાધકડામાં 2 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો અને એના પરિણામે આ દ્રશ્યોનું નિર્માણ થયું છે. અને આ તો આપણે કરી એ જિલ્લાઓની વાત કે જ્યાં સારો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ હવે એ જિલ્લાની વાત કે જ્યાં વરસાદની અછત છે અને તેના કારણે ખેડૂતોના કપાળ પર ચિંતા છે. અરવલ્લીની વાત છે કે જ્યાં ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 44% જ વરસાદ વરસ્યો છે. ખેડૂતોએ 2 લાખ હેક્ટર કરતાં વધારે વાવેતર કર્યું છે, ઘણી આશા સાથે, પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે કારણ કે વાદળો વરસતા નથી. વરસાદ ખેંચાઈ રહ્યો છે અને તેના કારણે ખેડૂતોના માથે આ વાદળો નથી વરસતા, જેથી ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. મગફળી, કપાસ, સોયાબીનનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ જો હવે 2 દિવસમાં વરસાદ નથી વરસતો તો ખેતીમાં મોટા પાયે રોગની દહેશત છે. એટલે ખેડૂતોમાં આ ચિંતા છે. વરસાદ વરસતો નથી, ખેડૂતોમાં પાકમાં રોગચાળો ફાટી નીકળે, જીવાત પેસે તેવી દહેશત છે અને આ બધા વચ્ચે બસ માત્ર એક જ આશા છે કે વરસાદ વરસે અને જેથી ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે. અને હવે વાત કરીશું ખાખીને ખટકતા કાયદાની. કોઈ પણ દેશમાં, રાજ્યમાં, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એની સૌથી મોટી જવાબદારી એ પોલીસના શિરે હોય છે અને એટલા માટે જ આપણે પોલીસને રક્ષક કહીએ છીએ. પરંતુ આ જ રક્ષક જ્યારે કાયદાને ઘોળીને પીવા લાગે ત્યારે શું થાય? શા માટે આ ખાખીને કાયદો ખટકવા લાગ્યો છે એવો સવાલ થાય. લોકોને દંડતા, સામાન્ય માણસોને દંડતા આ ખાખીધારી શા માટે પોતાને કાયદાથી ઉપર સમજે છે એ સવાલ થાય. પહેલા એક દ્રશ્ય આપને બતાવવું છે, એ વિડીયો આપને બતાવવું છે. એક ઘટના ભાવનગરની કે જ્યાં મહિલા પીએસઆઈએ પોલીસકર્મી સાથે, કારણ કે આ પોલીસકર્મી જે બ્લેક ફ્રેમ સાથે જઈ રહ્યો હતો અને એ દરમિયાન
છોટા ઉદેપુરના પોલીસ કર્મીને ભાવનગરમાં આ મહિલા પીએસઆઈએ રોક્યો હતો વાહન ચેકિંગ દરમિયાન અને બંને વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું। ડાર્ક ફિલ્મવાળી કાર લઈને આ પોલીસકર્મી જતો હતો। આ ડાર્ક ફિલ્મવાળી કાર પર પ્રતિબંધ છે, પરંતુ આ પોલીસકર્મીને એવું લાગ્યું કે મને તો આ કાયદો ક્યાં નડે છે અને એના કારણે એ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। મહિલા પીએસઆઈએ પણ એક પોલીસકર્મી છે, પરંતુ અહીંયા તેણે પોતાની ફરજ નિભાવી છે, એ પણ પ્રશંસાને પાત્ર છે। એણે એવું ન વિચાર્યું કે સામેવાળો પોલીસવાળો છે તો મારે એને જવા દેવો જોઈએ। એને રોક્યો, એને કાયદાનો પાઠ ભણાવ્યો, એને સમજાવ્યો, પરંતુ એ પોલીસકર્મી સમજ્યો નહીં અને પરિણામે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ। મારામારી સુધી આ મામલો પહોંચી ગયો અને આખરે મહિલા પીએસઆઈએ ફરજ પર રૂકાવટની ફરિયાદ દાખલ કરવી પડી છે। અને ત્યારે કેટલાક સવાલો થાય, જો કે આ પહેલો વિડીયો નથી અને કદાચ આખરી ઘટના પણ નહીં હોય, કારણ કે આવા પણ પોલીસકર્મી છે જે પોતે જ કાયદાના ચિથરા ઉડાવે છે। સવાલ એ થાય કે શા માટે પોલીસ, જેના શિરે જ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે, એ પોતે કાયદાને ઘોળીને પી જાય છે? શા માટે આ પોલીસ પોતાને કાયદાથી ઉપર સમજે છે? શા માટે એમને પોતાને એવું નથી લાગતું કે હું કાયદાનું ઉલ્લંઘન કરીશ તો મારી સામે પણ પગલાં લેવાઈ શકે છે? કેમ તમને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં જોર આવે છે? આ સવાલ થાય, કારણ કે હાઈકોર્ટ સવાલ કરે કે તમે લોકો પાસે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરાવી શકતા, પરંતુ જો પોતે જ ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તો લોકો પાસે કેવી રીતે કરાવી શકશે? અને સામાન્ય લોકોને દંડતી આ પોલીસને કાયદો કેમ પસંદ નથી, એ પણ સવાલ થાય। આ બધા જ પોલીસકર્મીની વાત નથી, પરંતુ ઘણા બધા પોલીસકર્મી આવા છે કે જે કાયદાને ચિથરા ઉડાવે છે, કાયદાના લીરે લીરા ઉડાવે છે, અને એમના માટે આ સવાલ